ગુજરાત પેટર્ન યોજનાના વર્ષ 2024-25ના આયોજન માટે અગાઉની મીટિંગમાં ધારાસભ્ય સહિતના ચૂંટાયેલા સભ્યો તથા કલેક્ટર દ્વારા 30 કરોડના જે કામ નક્કી કરવામાં આવ્યા હતા તે કામોને પ્રભારી મંત્રી દ્વારા ફાઇલોને ગાંધીનગર મંગાવીને રદ કરવામાં આવતા ધારાસભ્ય ચૈતર વસાવા કલેક્ટર કચેરી ખાતે ધરણા પર બેઠા હતા અને આ જ મુદ્દા પર આમ આદમી પાર્ટીના ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને પત્ર લખ્યો હતો। ગુજરાત પેટર્ન યોજનાના વર્ષ 2024-25ના આયોજન માટે અગાઉની મીટિંગમાં ધારાસભ્ય સહિતના ચૂંટાયેલા સભ્યો તથા કલેક્ટર દ્વારા 30 કરોડના જે કામ નક્કી કરવામાં આવ્યા હતા તે કામોને પ્રભારી મંત્રી દ્વારા ફાઇલોને ગાંધીનગર મંગાવીને રદ કરવામાં આવતા ધારાસભ્ય ચૈતર વસાવા કલેક્ટર કચેરી ખાતે ધરણા પર બેઠા અને આ જ મુદ્દા પર આમ આદમી પાર્ટીના ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને ગુજરાત પેટર્ન યોજના વર્ષ 2024-25ના આયોજન અને નર્મદા પ્રભારી મંત્રી દ્વારા ગેરરીતિ કરવા બાબતે પત્ર લખ્યો। ધારાસભ્ય ચૈતર વસાવાએ જણાવ્યું કે ગુજરાત પેટર્ન યોજના વર્ષ 2024-25 નર્મદાના આયોજન અંગેની નર્મદા જિલ્લા આદિજાતિ વિકાસ મંડળની બેઠક ભીખુસિંહ પરમાર અધ્યક્ષ જિલ્લા આદિજાતિ વિકાસ મંડળ અને નર્મદા જિલ્લા પ્રભારી મંત્રીના અધ્યક્ષસ્થાને તારીખ 12/12/2024ના રોજ કોન્ફરન્સ હોલ કલેક્ટરની કચેરી નર્મદા ખાતે મળેલ હતી। ગુજરાત પેટર્ન યોજના વર્ષ 2024-25ના નાણાકીય વર્ષમાં નર્મદા જિલ્લાના લોકોના સુખાકારી માટે 3068 લાખની જોગવાઈ કરવામાં આવેલ આ યોજના સદર સરકારના તારીખ 8/5/2012 તથા તેને આનુષંગિક 10/10/2024ના સુધારેલ ઠરાવોની જોગવાઈઓ અનુસાર આ યોજનાના અમલ હેતુસર નર્મદા જિલ્લાની તાલુકા કક્ષાએ તાલુકા આદિજાતિ વિકાસ સમિતિ ડેડિયાપાડા અને સાગબારાની 28/11/2024ના રોજ મળેલ, જેમાં નિયુક્ત સભ્યો સર્વસંમતિથી મર્યાદાઓમાં આવરી સંબંધિત અમલીકરણ અધિકારીઓને રજૂ કરવામાં આવેલ હતું અને જિલ્લા આદિજાતિ વિકાસ મંડળની બેઠકમાં બહાલી અર્થે રજૂ કરી ચર્ચાઓને અંતે સત્ય સંમતિથી મંજૂરીની આગળની કાર્યવાહી હાથ ધરવા જિલ્લા આદિજાતિ વિકાસ મંડળમાં સર્વાનુમતે ઠરાવ્યું। પરંતુ આ આયોજનમાં પ્રભારી મંત્રી તથા કેટલીક બહારની એજન્સીઓ આ ફાઇલો ઘરે મંગાવી પોતાની રીતે 10 કરોડથી પણ વધુ રકમનું બિનજરૂરી બારોબાર આયોજન કરી દીધેલ છે અને અમલીકરણ અધિકારીઓ પણ દબાણ લાવી દરખાસ્તો તૈયાર કરાવે છે, જેની તપાસ કરાવવા અને આયોજન ફરી જિલ્લા આદિજાતિ વિકાસ મંડળની બેઠક બોલાવવા મારી માંગ છે। આ જ રીતે અંબાજીથી ઉમરગામની ટ્રાયબલ સબ પ્લાનની તમામ ગ્રાન્ટોમાં પ્રભારી મંત્રીઓએ બહારની એજન્સીઓના ઇશારે કરોડોનો ભ્રષ્ટાચાર કરે છે તેવો આક્ષેપ પણ કર્યો છે। આજે અમે ધરણા પર બેઠા હતા। માન્ય કલેક્ટર સાહેબે અમને 4 દિવસની બાહેધરી આપી છે કે દિન 4માં હું કાલે ને કાલે પ્રભારી મંત્રીને બધા સાથે સંકલન કરીને દિન 4માં તમારા કામોનો અમે સમાવેશ કરીશું। જો મારા કામોનો સમાવેશ નહીં થાય તો 17 તારીખને સોમવારના રોજ મારા મત વિસ્તારના લોકો સાથે ફરીવાર અમે અહીંયા ધરણા આંદોલન પર અમે બેસીશું। અને તમે બધા જોઈ લો, જે પ્રભારી મંત્રીઓ ગુજરાત સરકારના તમામ આદિવાસી વિસ્તારના જિલ્લાઓમાં મૂક્યા છે એ લોકો માત્ર ને માત્ર ટ્રાયબલ સપ્લાયનું બજેટ સગે વગે કરવા માટે જ મૂક્યા છે। આજે અંબાજીથી ઉમરગામના આદિવાસીઓનો વિકાસ નથી થતો એનું કારણ એવું છે કે બિનજરૂરી યોજનાઓ મંત્રી તંત્રીઓના મળતિયાઓની એનજીઓ એજન્સીઓના નામે મંજૂર કરીને એ પાસ કરી દેવામાં આવે છે, એના લીધે જ આ થયું છે। આ વિસ્તારમાં નવસારી, સુરત અને અમદાવાદની જે કોન્ટ્રાક્ટરોની ટોળકીઓ છે એ છેલ્લા 10 વર્ષમાં જે પણ કામો થયા છે એની તપાસ કરવામાં આવે તો 1200 થી 1300 કરોડનું કૌભાંડ બહાર આવે એવું છે। એમના નામ જોગ પણ અમે સોમવારે ખુલાસા કરવાના છે। ક્યારે આ કામ બદલાય? ગુજરાત પેટર્નના આયોજનનું જિલ્લા કક્ષાનું આયોજન મંડળ હોય છે, જેમાં અમે પણ હાજર હતા, દર્શનાબેન પણ હાજર હતા, પ્રભારી મંત્રી પણ હતા। સર્વાનુમતે એમણે મંજૂર કર્યા। બાદમાં આજે અમે જ્યારે ફાઇનલ યાદી લીધી ત્યારે અમારા કામો એમાં કાઢી નાખવામાં આવ્યા ને પ્રભારી મંત્રીના કરોડો રૂપિયાના કામો, લગભગ 15 થી 20 કરોડના કામો પ્રભારી મંત્રીના છે। તો મોડાસાથી આવેલા પ્રભારી મંત્રીને ડેડિયાપાડામાં શું જરૂર છે થોડી ખબર હોય? એમણે એક ઓબ્ઝર્વર તરીકે આવવાનું હોય છે, બેસવાનું હોય છે અને સુચારું આયોજન થાય, સરળ અને જલ્દી આયોજન થાય એના માટે પ્રભારી મંત્રી મૂક્યા છે, નહીં કે અમારા લોકોના કરોડો રૂપિયા સગે વગે કરવા। એટલે તમામ જિલ્લાઓમાં આવી રીતના પ્રભારી મંત્રીઓ કરતા હશે એવું અમને લાગે છે, પણ નર્મદા જિલ્લામાં અમે ચલાવવાના નથી। દિન 4ની કલેક્ટર સાહેબે બાહેધરી આપી છે એટલે અમારી ધરણા અહીંયા સમાપ્ત કરીએ છીએ। દિન 4 પછી 17 તારીખે સોમવારે અમે એસડીએમ સાહેબ પર પરવાનગી માંગીએ છીએ। પરવાનગી નહીં પણ મળશે તો પણ હું અમારા લોકોના ન્યાય માટે અમારા ડેડિયાપાડા મત વિસ્તારના લોકો સાથે અમે ધરણા પ્રદર્શન કરવા અહીંયા પહોંચીશું। હાલના તબક્કે તો મારી પાસે મારા જ લેટરો, જે મેં લેટરોથી સૂચનો કર્યા હતા એ જ લેટરો છે, એટલે એનાથી મેં ટેલી કરી છે। હવે નાંદોદ, ગરડેશ્વર અને તિલકવાડાના લોકોના કામોમાં ફેરફાર થયો છે કે કેમ એ મને ખબર નથી, પણ મારી પાસે મારા પોતાના આપેલા રિસીવ લેટરો છે, એટલે એના સાથે ટેલી કર્યા ત્યારે મારા કામો આવ્યા નથી અને મેં પ્રાયોજના
માં જે કામ કરે છે મનોજભાઈ પંડ્યા કરીને એને પૂછ્યું તો આ બધું પ્રભારી મંત્રીએ કર્યું છે. તો પ્રભારી મંત્રીનું અહીંયા થોડું આયોજન કરવાનું આવે છે. આ તો અમારો જિલ્લો છે. લોકોએ અમને અને તાલુકા સભ્ય, જિલ્લા સભ્ય અને એમપી ને અહીંયા બધાને મતો આપ્યા છે. તો ચૂંટાયેલા પ્રતિનિધિઓ આયોજન કરે એ મંજૂર કરવાનું હોય છે. પણ અધિકારીઓ, એનજીઓ અને આવા પ્રભારી મંત્રીઓ સાથે મળીને કરોડોનો ભ્રષ્ટાચાર કરે છે. એના લીધે જ આજે આદિવાસી વિસ્તારોમાં કુપોષણ છે, આંગણવાડીઓ નથી, શાળાઓ નથી, રોડ રસ્તા નથી, સિંચાઈની સુવિધા નથી. બધાના જવાબદાર આવા લોકો છે. એ યાદીમાં તમે જોયું હશે, મારા ડેડિયાપાડાની વાત કરું, મોરબીમાં શાળાના અપગ્રેશન માટે એટલે શાળાના કલર કામ માટે 46 લાખ રૂપિયા મંજૂર થયેલા છે. માલમાં પ્રાથમિક શાળાના કલર માટે 47 લાખ રૂપિયા મંજૂર થયેલા છે. એવી રીતના બીજું એક ગામ છે, ત્યાં શાળાના અપગ્રેશન એટલે કે કલર કામ માટે 55 લાખ. અરે અમારા વિસ્તારોમાં ઓરડા નથી તે પેલા બનાવો, પછી કલર કામના 50 લાખ રૂપિયા ફાળવજો. આંગણવાડીના ઓરડા નથી તે બનાવો, આંગણવાડીના કલર કામ માટે 10 લાખ રૂપિયા ફાળવ્યા છે. એટલે આ બધી બોગસ બિનજરૂરી યોજનાઓ પ્રભારી મંત્રીએ એમના એજન્સીઓના, એમના મળતિયાઓના કરોડો રૂપિયાના ભ્રષ્ટાચાર કરવા માટે જ આ યોજનાઓ મૂકી છે એવું સ્પષ્ટ માનું છે. અરે મેડમ શું કરો છો? અરે એક મિનિટ સમજાવું છું. આ જગ્યા ભરૂચ જિલ્લાના તમામ લોકોનું પોતાનું ઘર લેવાનું સપનું પૂરું કરશે. ક્રેડાઈ ભરૂચ દ્વારા પ્રોપર્ટી ફેસ્ટ અહીંયા જ યોજાવાનો છે. તારીખ 22, 23 અને 24 ફેબના દૂધધારા ડેરી ગ્રાઉન્ડ પર એક જ છત્ર છાયા આગળ રેસિડેન્શિયલ, કોમર્શિયલ એન્ડ પ્લોટિંગની સ્કીમિંગ અહીંયા મળશે. કેમ કે 100+ પ્રોપર્ટીઝ, 50+ ડેવલપર્સ અને ડિસ્કાઉન્ટ પણ મળશે. જો તમે આ તારીખે વિઝિટ કરીને બુક કરાવો ને તો જરૂરથી વિઝિટ કરજો આ પ્રોપર્ટી ફેસ્ટ. વધુ જાણકારી ડિસ્ક્રિપ્શનમાં આપી છે.